ભલે બધાને રામ. દીકરી હોય રામ, દીકરી હોય સેવક હોય, દીકરાઓ હોય વાલા સેવકો હોય, દરેક ને રામ છે. રવિવારના ખૂબ રામ છે. ચાલીને આયા હોય, જે ચાલતા ચાલતા આયા હોય એમને ઘણા રામ છે. ખૂબ આશીર્વાદ છે જીવનમાં એમને તો, એમના જીવનમાં, એમના સંસારમાં, પરિવારમાં એમને ઘરમાં સુખ બન્યું રહે, શાંતિ બની રહે, સમૃદ્ધિ બની રહે અને લક્ષ્મી તો સદાય બની રહે. એવા આશીર્વાદ છે જે ચાલીને આયા છે, મારું નામ બોલતા બોલતા આયા છે. ખબર નહીં પણ બોલતા નતું આવડતું, પણ બોલતા શીખી ગયા. સાચી વાત છે ને? કોને બોલતા આવડતું? નતું આવડતું. કોઈને નતું આવડતું. એવું કે રામ માડી રામ એટલે એ શું? એટલે રામ માડી રામ એટલે બે શબ્દ ભેગા થાય છે. આમ અલગ પાડો ને તો તમારી માં, તમારી કુળદેવી, તમારી જે ગોત્ર દેવ છે, જે તમારી વડવા દાપ દાદાની જે પૂજેલી માતા છે, એને કદાચ આવતી હોય તો દરેક સમાજ ને પંચ ને રામ રામ બોલતા હોય છે. બોલે છે ને બધા? રામ રામ બોલતા હોય છે. ચમ કે એ ભગવાનનું આદેશથી, એમના વચનથી, પાલનથી આયા હોય છે આ ધરતી ઉપર. અને એ ધરતી તો ધરતી ખરી જ, પણ તમારું ખોરિયું પસંદ કર્યું હોય છે એમણે, દેવ દેવતાએ, માતાજીએ. કઈ કરે છે? મંદિરોમાં માત્ર મૂર્તિ હોય છે, માત્ર મૂર્તિ હોય છે ને એ મૂર્તિની કાયા અને એનો આકાર તમે મનુષ્ય આલ્યો છે. નહીં આલ્યો? તમે દીકરાઓ આલ્યો ને, મૂર્તિ કેવી સરસ બને છે. તો આપણે ટોકી ટોકીને બનાવીએ ને, બરાબર છે, પણ એ મૂર્તિ મંદિરમાં જાય તો શું થાય? ભગવાન બની જાય. શું થાય? પૂજાતી થઈ જાય ને, કમ્પ્લીટ ભગવાન થઈ જાય ને. સાચી વાત છે? સાચી વાત છે, સાચી જ વાત છે. પણ એ મૂર્તિ પથ્થરની છે, પણ આ મૂર્તિઓ જે સંસારમાં આવી ને, આ મૂર્તિઓ નહીં સુધરતી. કૂદે છે, બરાબર કૂદે છે. આ ઓરિજિનલ મૂર્તિઓ નહીં સુધરતી. પેલી તો પથ્થરની મૂર્તિ તમારા જેવા કમ્પ્લીટ આકાર ઘડીને મૂર્તિ મંદિરમાં બેહાડી દીધી અને રોજ એની ભક્તિ સેવા થાય છે, રોજ એની આરતી થાય છે. પણ આ મૂર્તિઓનું કશું થતું, આ મૂર્તિઓ ખતમ. સંસારમાં અને માર્કેટમાંથી ખતમ. વાત સાચી ને? કુટુંબમાં તક આ તો નાલાયક નો છે, આ નાગો છે, આ આવો છે, આ ખરાબ છે, કેવા શબ્દ આવે છે તમારા વિશે. પણ તમે વિશેષ કદાચ મંદિરમાં જાઓ, મૂર્તિને ભારો તો આનંદ થાય છે, ખુશી થાય છે, બરાબર છે ને? પણ કદાચ તમે એ જ મંદિર છે ને એ જ મૂર્તિ છે, એ જગ્યાએ તમે કદાચ કઈક બી જગ્યાએ જાઓ ને તો મંદિરોને મૂર્તિઓ ગોઠવાય. ખબર છે તમને? તમારા નામથી મંદિરો મૂર્તિઓ ગોઠવાય, તમારા નામથી સેવા ભક્તિ થાય. તમને જોઈને કઈક વ્યક્તિઓ સુધરે. ખબર છે તમને? વાત સાચી ને? કેટલાને ખબર છે? શું સાચી? શું સાચી? હરખા તો રહેતા નહીં માર્કેટમાં. ના, તમને જ બધું હાલ દીધું હોય એમ કરો છો બધા. વાત સાચી ને? ના કરો આવું, ના કરો, ભોગવવા તૈયાર રહેજો. ના કરો આવું, ખોટું કામ ના કરો. તમને કોઈ પણ વ્યક્તિ હોય, તમને માન મર્યાદા સન્માનથી અને તમને બહુ જ પ્રેમથી બોલાવો એવું કાર્ય કરો. વાત સાચી ખોટી? વધતામાં કોઈની નિંદા ના કરો. એક વસ્તુ કહું તમને દીકરાઓ, કદાચ દીકરીઓને ના ખબર હોય તો, કોઈ બી તમારા દુશ્મન હોય અને તમારા પ્રત્યે ગમે તેવા કાવંતરા કર્યા હોય, જેવા ગમે તેવા એવા વિધિ વિધાન કરતા હોય, તાંત્રિક કરતા હોય તમારા માટે તમને પાડવા, તો જરૂરી નહીં કે એમને ભારીને તમારે ઊંચા નીચી થવું નહીં. વધતા એમની કોઈ પણ ચર્ચા કરવી નહીં. એમને એમના જે કર્મોના જે ઘડા છે ને, ખોટા પાપ, એમને ભરાવા દો. તમે કશું કરો નહીં. અમે દેવ બેઠા છીએ, અમે માતાઓ બેઠા છીએ. તમે નહીં કરી શકો. અમે જયારે કરશું ને તારે કોઈને ખબર પડે નહીં. ફોન કર્યું, કઈથી આવ્યું, કેવા ગયું, કોઈને ખબર નહીં, પણ થયું ખરું. વાત સાચી ને? એટલે કોઈને બી જેના ખોટા ગુના, ખોટા કર્મોના અધીન વાતો કરે
ખોટી તમારી નિંદા કરે મારા સેવકોની, મારા માતાની દીકરા બધાની કરતા હોય છે, તો કરવા દો, ટેન્શન લેતા નહીં. કારણ કે એમને છે ને અમે પાપમાં ઘાલીએ છીએ. શું કરીએ છીએ પાપમાં પડે. શું કરે છે એવા એમ જાણતા હશે કે અમે વાતો કરીને કાવંતરો કરીએ, કોઈની ખોટી કદાચ ખોદની કરીએ, કોઈની કદાચ વિધિની યોજના કરીએ, કોઈને કદાચ એવું પ્લાનિંગ કરીએ કે એને પડી જાય, તો પડવાના તમે છો. અમે માતા પડવાની, અમારા દીકરાઓ પડવાના નહીં. પણ જો એમની વાતોમાં તમે ભરે ના જતો હો, ને કે એમને સપોર્ટ કરીને એમના ગુના છે ને તમે માથે લેવો છો. વાત સાચી ને? એવા ગુના માથે ચડાવતા દૂર રહેજો. એનાથી જરૂરી નહીં. આપણે કોઈને બોલવું નહીં, આપણા સંસારમાં કોઈની વાત નહીં કરવી. અરે કરવા દો, જેને કરવી એને કરવા દો. અરે તમને મારા પર ભરોસો વિશ્વાસ હોય ને તો હું બેઠી જ છું. હું છું અને એનું પરિણામ તમને 3 મહિને 4 મહિને દેખાશે. તમારે આનંદ લેવાનો, કશું બોલવાનું, આનંદ ને ખુશી લેવાની. બરાબર છે? આનંદ ને ખુશ માણવાનો. પણ જો કહેવાનું નહીં. બરાબર છે? કહેવાનું નહીં. કારણ કે સંસારમાં છે ને ભક્તિ વાળા હશે તો ભક્તિને નાશ કરવાવાળા પણ હશે. વાત સાચી ખોટી? મને માતા નહીં નડ્યા. આ કેટલા છે? નરમુંડો બધા કેટલા છે? ઓછા છે? આ તો કશું ના કહેવાય. આ તો તમારું હોમે એવું છે. બાકી ઓરિજિનલ પિક્ચર, ઓરિજિનલ વિચિત્ર જોયું જ નહીં તમે હજુ તો. આ તો તમે તો આવડે આવતા જ આવો છો, જન્મ લેતા જ આવો છો, આવતા જ આવો છો, બધા યોનિઓ પાર કરતા જ આવો છો. પણ તમે ખબર નહીં. પણ કદાચ હું ખબર પડે એવોની કોઈ યોનિઓ બેઠી હોય. વાત સાચી ને? જે પેલા સારા કરતા હતા એમ સારા કરવાના હે. મના છે બધા, મના જ છે. એક માણાની મનખા વાળા જ છે બધા. પાછા અલગ ચોથી કાલ લાવું મારે. બરાબર? માતાની સેવા કરે, માતાની ભક્તિ કરે, હોજ હવાર માતાની આરતી ઉતારે. ના નહીં. પણ રાત્રે ખોટી નિંદા કરે ને તો હું તો કઉ છું મંદિરમાં જતા નહીં ને કહે ને ટોટિયા પોરા કરી નાખે. ખબર છે તમને? આખો દિવસ ખોટી વાતો કરે, નિંદા કરે, વિચિત્ર વાહિયાવી વાતો કરે, પાડવાનું પ્લાનિંગ કરે, ખોટા શબ્દનો ઉપચાર કરે અને રાત્રે પાછા આરતી કરવા જાય છે. તો જતા નહીં, હજુ કઉ છું ગુનામાં પડો છો. એક ગુનો માથે ચડાવો છો, પછી એ ને એક કઈ ગુનાની માફી નહીં થાય. સમજી લેજો. આ ગોઠ મારી હોય તો મારી લેજો. કે પછી અમે ઘેર માતાઓની આરતી ભક્તિ સેવા કરે, અમારે વારે ચમ ના આવી તો ખોટું કરો ને એટલે ના આવે તારી માતા. વાત સાચી ને? સત્યમાં હોય, હારામાં સાથ આલશે તારી માતા. સારું કરો, કોઈનું ખોટું ના વિચારો, મદદ કરો. બરાબર? એક વાત કહું, દરેક ને આજે દરેક દીકરાઓ આવે છે, કઈક આયા કઈક જતા રહ્યા. જાણવું છે ખરું, સત્ય જાણવું છે. સત્ય કેટલા જાણવું છે? હાથ ઊંચો કરો. સત્ય કેટલા જાણવું છે? હા, જોજો આવડે. હારું. સત્ય જાણીને અમલમાં કેટલા લેવું છે? જોજો આવડે. એમ એ હાથ ઊંચા થશે. નહીં થાય તમારાથી. અમલમાં તો નહીં લઈ શકો તમે. જાણો છો બધું. જો બધું બધા નહીં કહેતા, વાતમાં શબ્દમાં બોલ્યા બોલ કરે ને, હું જેટલું જાણું ને એટલું તું ના જોડે એમ પાછા બોલો. એટલે પણ તું જાણતો હોય તો અમલમાં તો લે. અમલમાં તો લેતો નહીં એ શબ્દનું. એ શબ્દનું માન મર્યાદા તો રાખતો નહીં. જાણો છું ઘણું. તું જાણતો હોય તો અમલમાં લઈ લે, ખાલી જોવું હોય તો તને ખબર પડે કે કેટલા શેરે મન થાય છે. વાત સાચી ને? હા ભાઈ, વાત સાચી ને? બાર દીકરાઓને અમલમાં સત્ય જાણીને અમલમાં લે ને, એનું નામ ભક્ત કહેવાય. એનું નામ મારો દીકરો કહેવાય. એનું નામ હાચો ભક્ત દીકરો કહેવાય. મહાકાળીનો હાચો દીકરો કહેવાય. ગાડકાનો હાચો દીકરો કહેવાય. સમજી લેજો. પછી અમલમાં લઈને ખોટું કરવું એ કોઈ દીકરો હાચો કહેવાય? એ દુષ્ટ કહેવાય, એ રાક્ષસ કહેવાય, અધર્મી કહેવાય. વાત સાચી ને? એટલે આવું કામ કરો નહીં. વાત સાચી? પિતૃઓ કેટલાના સપનામાં આયા? પિતૃઓ કેટલાના સપનામાં આવે છે? 12 વાળા દીકરાઓ, તમારા પિતૃઓ કેટલા સપનામાં આવી રહ્યા છે હાલમાં, અને હું ચર્ચા કરી રહ્યા છે તમારા જોડે. કારણ કે જો મારો આદેશ થાય છે એટલે પિતૃઓ જાય છે. બરાબર છે? અને પિતૃઓ જાય હું માગે છે, હું ચર્ચા કરે છે, કયું સમાધાન માગે છે તમારી જોડે? હું માગે છે? હું માગે છે દીકરાઓ 12 વાળા?
બોલો તો ખરા કોઈ. આ તો ચોકી જ ગયા. ઓહો, ના ચોકો, તમને તટસ્થ બનાવું છું, પાવરફુલ શક્તિશાળી બનાવું છું. આજ સુધી બધા કોકને વાયદા લાગીને અને ખોટો કાર્ય કરે એવું કરાવતી નહીં હું માતા. તમે માર્કેટમાં ઉભા ને તો તમારે જગ્યા પડી જાય કે ઓહો માતાનો દીકરો આવ્યો હતો. આ તો રામવાડી માતાનો દીકરો છે. એટલે આ તો કાઢું કામ છે ભાઈ. અહીં તો સીધી વાત કરવી પડશે ને કે ભૂલ. બરાબર ને? પિતૃઓ શું ચર્ચા કરે છે? કઈ દીકરી તને આવ્યો? મને ઉદ્ધાર કર એવું કે હે. હા, ઉભી થઈને કે હું સવાલ પર સવાલ કરીશ હવે તો. તમને તો જ ખરી માતા. રડે ને મને ઉદ્ધાર કરો, મારો કઈ ઠેકાણો નહીં એવું કે. હા, એટલા માટે એવું કે છે કે તમે ભક્તિમાં આયા છો. દીકરાઓ સમજો, આ સવાલ તમારી પર લાગુ પડશે. હજુ કહું છું, જ્યાંથી ઓભરજો. જે આ દીકરી બોલી રહી છે ને, તો એના સપનામાં આવીને અને એની જોડે પ્રાર્થના કરે છે, એની જોડે કાલાવાલા કરે છે. કેમ? તો કે જો કુટુંબમાં એવો કોઈ રહ્યો, મળદિયો રહ્યો, મળદિયા હે જ નહીં. ઓમ મળદિયા ખરા, કોકનું ઉતારી લેવું, ખાઈ જવું, પડાઈ લેવું, એ મળદિયા ખરા. પણ હાસી ભક્તિના મળદિયા જોજો. હા, પાછા મળદિયાના કઈ વેખલા હોય છે, એના અલગ અલગ પ્રકાર હોય છે. હું કહું છું એ સમજી લેજો. મળદિયા કેવા? એક ધારી ભક્તિ, એક ધારી સેવા, ખોટું નહીં, નીતિ નિયમ થી ચાલવું, સંસારમાં સારી રીતે બોલવું, શબ્દનો કોઈ દુરુપયોગ નહીં કરવો, દુર્વ્યવહાર નહીં કરવો, એનું નામ ભક્તિ ને એનું મળદેવ કહેવાય. પેલો મળદેવ નહીં, મારવા વાળો. આ એ તો પાછળ અલગ પડે છે ભાઈ. બરાબર? તો એ જેટલા એમના પિતૃઓ છે, એમનો વડવો છે, એમના દાદા છે, એ આ દીકરી જોડે કાલાવાલા કરીને અને એને એવું કે છે કે તું મારી હોમું જો, હું તારી હોમું જોઉં છું. વાત સાચી ને? તો એ તું મારી હોમું જો, હું તારી હોમું જોઉં છું. એને એનો મતલબ એ થયો કે કોઈ હોમે કોઈને ઘેર ગયા, કોઈને ઘેર વાયા કરી, સીધી વાયા એમને ઘેર કરી. એટલે પેલું વિમાન બલૂન આવે ને, સીધું તો ઉતર્યું એમના બાયનામાં. વાત સાચી ને? બધા જ પિતૃ વડવા મારા જે હે બધા જ મને મારી સપનામાં સબ એટલા માટે ગોડી કે તારું દિલ ભોળ્યું છે. હે, તારું દિલ ભોળ્યું છે. ખોટું દિલ નહીં, તારો ખોટો વ્યવહાર નહીં. જ્યારની ભક્તિ કરી, જ્યારના તારા પર કહેવાય કે કૃપા થઈ, મારી મહાકાળીની, હા, મારી મેળીની કૃપા થઈ, તારનું તારા પર કૃપા થઈ છે. એટલે પૂર્વજ બસ તારા પર એક ઈચ્છા રાખીને બેઠા છે પિતૃઓ. આ પિતૃઓને તારે ઠારવાના છે. શું કરવાનું છે? તારે એમને ઠારવાના છે. ખબર પડી કે નહીં? હા પડી ને. બરાબર ને? કાયમ 2 ટાઈમ જમાડું જ છું. હા, જો હું જમાડે છે. હા, અમે જે ખાઈએ હા, બરાબર છે. જો ભજીયા લો, શીરો લો, હું કઉ છું ધ્યાન રાખજે. હા. પૂરી લો, શાકભાજી, દાળ, બધું તૈયાર કરો. હા. તને કઉ છું, હા બરાબર? અને પાણી તૈયાર કરો. પહેલા બાર બેહીને પરોઠી વાળીને સાચા મનથી, સાચા દિલથી, બે તારા ઘર વાળો હોય, પતિ હોય, બધા છોકરો હોય, બધાને બેહાડો. કોઈની પર આફત પિતૃદોષ ના લાગે. હું દરેકને કહું છું, ધ્યાન રાખજો. બરાબર? પિતૃદોષ ના ચડવો જોઈએ કોઈના પર. તો દરેક બેહીન દરેકને પિતૃઓને યાદ કરીને, દરેકને પિતૃઓને તમારા બે હાથે જે કઈ બે હાથે જે કઈ બે મોગરીએ ટેરવે જે કઈ 2-4-5 વખત રાખો નડિયામાં, એ દિલથી યાદ કરજો. એ ચડતું જશે. હા, અને એ પોકતું જશે. અને પછી અવાજ આવશે રાગરે. કેવો અવાજ? પેટમાંથી કેવો અવાજ આવે? બોલી શકે એમ. બોલી શકે? હા. અરે તારે કેવો અવાજ આવે તારે? બોલો ઉટકારા કેવા આવે? ઓહ, એવું થાય ને? આવે ને ઉટકારા? હા, આજે તો બાચી છે, ઘણા ખવડાવવાના છે ઉટકારા આજે તો. રાજુભાઈ, આ સમાધાન છે. આ દેવનું પ્રત્યેક સમાધાન છે. આ કોઈ સમાધાન ઓમ કોઈ કશું કરવાતું થતું, સીધું તમારા મનુષ્ય અને દેવ જે પિતૃ જોડે સમાધાન થાય છે. જે ભલે ગમે તેવું કરી નાખ્યું, બધું તોડી નાખ્યું, ભાજી નાખ્યું, ભૂક્કા કરી નાખ્યા, પણ આજે થાય છે ને સમાધાન સીધું થાય છે. એમાં કોઈ મોજછોડ કે કશું બોધની, કોઈ આલમેલ ખાધા ખોરાક કશું આવતું, કોઈ વચ્ચે રાખવાનો આવતો કે ભાઈ તું વચ્ચે રહે ને, હું આ કરું છું તો જરાક જો. જેવું હતું તમારા દેવ કરે. આ દેવ આને એ પિતૃ સપનામાં કેમ આયા? ચમ બાજુ વાળાને ઘેર ના ગયા, ચમ પેલાને ઘેર ના ગયા, ચમ કુટુંબમાં ના ગયા, અને આને જ ઘેર આયાનું કારણ વિચારો. તમે વિચારો. એટલે તમારા પ્રત્યે પ્રેમ ભાવ છે, હમદર્દી છે, એટલા આયા છે. એને ખબર છે કે આ હાચવશે મને. શું કરશે? આ હાચવશે. અને એને એટલી ખબર છે કે બાજુ વાળો કુકડો કાપશે.
તો મને પાપમાં ગાળ દેશે. એક તો મોન ભગવાનના કરતી આવ્યો છું અને ભગવાનને કીધું સારું કરે એવું કઈક કરો તો જોવો મારો તો મોકલ્યો છે અને બાજુ વાળો પાછો મન ભર વિદેશ આવરો એવું થાય પિતૃ શું થાય એમ કોઈ દાડા થતું. પણ પિતૃ આયા છે તો પિતૃ જોડે એવા આશીર્વાદ વરદાન માગી લો કે તમારી પેઢીઓમાં છે ને તકલીફ ના પડે. ખબર પડે છે ને બધાને બરાબર. ગુજરાતીઓ પૂછવાનો ના હોય. ગુજરાતીઓ પૂછો છો ને હે કેટલા પૂછે છે હજુ કેટલા એ કાઢ્યું કેટલો કાઢ્યો કેટલાનો કાઢ્યો ભાઈ 12 વર્ષ દીકરાઓ કેટલાનો કાઠ્યો કાઢ્યો તમે કેટલો કાઢ્યો કે પછી હજુ હે ઘરમાં જો હા કશું વેલતા નહીં. રફા દફા કરી નાખો બધું સાફ કરી નાખો. જુડો લઈને ફરી વળો ને તો બધું ચોખ્ખું કરી નાખો ને ગા ગંદુ છે ના ગમે. વાત સાચી ને. તમે કેવા દાડાનો દાહો કરી દીકરીઓ પેલું કાળ જ કરે છે મોખો બેહેમ કરી ચોખ્ખું રાખો છો ને કેવું રાખો છો ઘરમાં રામ મારી રામ 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 તારા પિતરોનું ધ્યાન રાખજે બરાબર છે. હજુ બી આ બોલી રહ્યા છે ધીરે ધીરે ઠાર પાડે પડી જશે. હું બેઠી હા, તમારી કૃપા હોય એ તો મારા સાનિધ્યમાં મારા દરબારમાં જે આવે એને તો પિતૃઓ ઠાર પડવાના જ છે. ચમ કે હું ઠાર છું એટલા માટે હું માતા એવી છું પાવરફુલ કડક માતા એટલે પિતૃઓ પર ધ્યાન રાખું છું ને તમારા પર ધ્યાન રાખું કારણ કે કોને પર દોષ ના ચડી જાય. વાત સાચી ને. હા વટ્ટામાં હજુ કઉ છું દરેક આયા હોય તો હજુ કઉ છું તૈયારી રાખજો કે હું વારંવાર કઉ છું દીકરાઓને કે સાપુલ્યું સરપુલ્યું આ બધું કહો છો ને તમે તો એ મગજમાંથી કાઢી નાખજો. ના કે એક સરપુલ્યું તમારે છે ને લઠી વાળી ઓમ વાટી વાળી બે જાય તો ઉકલવાની દે. વાત સાચી ને. ઓમ તો ને એન્ચુક છે પણ રાત્રે સપનામાં આવે તો ખબર પડે કે કઈફા ના આવું અને પાછું સપનું એવું આવે ને કે ના હાઈ ના ખબર કેટલા સપનું આવે છે ગોગાનું કેવું સપનું આવે છે ખબર જબરો બધો બતાવે છે બહુ જ હેવી એવું કે આપણને ખરેખર ને ગરી આખો પાખો બેલ પકાડી રાખે ગરી એવો બતાવે છે નહીં. અને ઓહન ઓહન ઓમ 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 પાછળ આપણે પાછળ જ આવતો આપણે જે નહાય ના પાછું ઘણો જોર કરીએ પણ નહાય ચેલું જોર કરે છે ને એ શું છે સર્પ દોષ. શું છે નાગ દોષ. હું એને શું કહેવાય નાગ દોષ. જેમ પિતૃ દોષ એમાં નાગ દોષ સર્પ દોષ કયો પહેલેથી આપણે કઈ રહ્યા છે ને પાડતા જ આયા છે. આ પુલ્લી ઘરમાં ટીસી નાખવાનું બારીન ફૂકી દેવાનું બારીન આમ કરી દેવાનું. વાત સાચી ને ઘણા છે ને. વત્તામાં સર્પ દોષ તો કરો પણ પાપ દોષ તો ખરો ને પાછો કુકડા બકરા બીજું ઘણું બધું છે એનું શું કરવાનું એ પાછું બાદ થોડું કરવાનું મારા સાઈડમાં મેળવાનું એ તમને આલવું પડે મારતો. વાત સાચી. છોડતા નહીં હો એક એક શબ્દ ન છોડતા નહીં જો સુખી થવું હોય તો બરાબર. બાકી ચાલુ જ છે કોઠ્યો કાઢવાનું તો ચાલુ રાખજો બરાબર. ઘરમાં પૈસા હોય જમીન બમીન વેચી ચાલુ જ રાખજો. હા ભૂત કાઢજો વંત્રી કાઢજો વીર કાઢજો બધું કાઢજો ડાકણ કાઢજો બધું કાઢવાનું ચાલુ જ રાખજો. જાઓ તમને રજા છે છૂટ છે બરાબર. કે એ કોનું કામ છે જેને દિમાગ નહીં બુદ્ધિ નહીં ને એ બુદ્ધિ વગરનાનું કામ છે આ બધું. બાકી અસલ ભગવાન માતાજીને ઓળખી જાય ને પતી ગઈ ખતમ. અને મેં તો કીધું દીકરાઓને કે તમારું કોઈ દેવ ભૂખડું હોય ને એવું હા ભૂખડું અને ખાતું પીતું હોય ને તે એને પાણી નાખી આવજો. હું માતા કહું છું કશા કોમનું નહીં. અને આખી જિંદગી ખાખા કરી આનું કોમ તો એક શ્રીફળનું ના કર્યું શું કરવાનું એને. વાત સાચી ને. દેજલ ભૂમિમાં પૂજો છો કે આટોને પૂછતા શું કરતા હે કે પછી તમે કોઈ ચાલ રમતા હતા કુકડો ખાવા પેલું ટાઈમસર પાછું ના મળે તો. વાત સાચી ને. કે પછી એક મોનું બનાવતા કે વરા આવે એટલે કાપી નાખવું એમ. આ તમારા મનના વિચારો તમને અંદર ખાડામાં નાખે છે દીકરાઓ. ધ્યાન રાખજો બારવાળા બરાબર. અને કદાચ તમારું કોઈ દેવી દેવતા હોય ઈષ્ટદેવ હોય ને તેને કહેજો મારી તમારે કોઈ જરૂર નહીં મને તો કોઈ હારી માતા આલો કે મારું ભલું સારું કરે ના કે આખી જિંદગી છે ને હું તો થાચી ગયો ખર્ચા કરી કે નહીં કરતા ખર્ચા કેટલા કરો છો બધા બોલો કેટલા કર્યા એ કર્યો કેટલા કર્યા કુકડો ગણો છો ગણો કુકડો ગણી ના હોય તો પેન ને નોટ આલું બકરા ગણો હિસાબ કરો. એ પાપ હું છે કદાચ તમને એવું લાગતું હશે દીકરાઓ તમને જોર ચડતું હોય ને જો તમને જોર ચડતું હોય તો જે છરી અને જે અસ્ત્ર અને જે તલવાર જે ધાર્યું છે
એ ધારિયાનો ઘા એના પર કરો. વિશેષ હું તો માતા એવું કઉ છું, જો ખરેખર હાચા દીકરા હોય ને મારા ભક્ત, અને કદાચ તમે એવું વિચારતા હોય ને, અને કદાચ એવું હોય તો તમે તમારી પર એને ઇસ્તેમાલ કરો, તો હું જોઉં. કરો કરો ચમ ના કરે? એટલે બધે બુદ્ધિ વાળા છો, બુદ્ધિ શક્તિશાળી છો, તમે પાવરફુલ છો. હે તમને કશું ખાય તા તો મરી ગયો, હું આમ નોમ ચાલુ થઈ જાય, ડોક્ટર જોડે જાવ, હગાવાલા પાછા જોવા આવે. ના કશું થઈ ગયું, એમને તો કશું થયું નહીં, ચરબી કરતો થઈ જ જાય ને, એને ચરબી ચડેલી, તમે હું લેવા જોવા જો છો? એના કર્મો ને આધીન ભોગવે છે, ભોગવવા દો. વાત સાચી નથી ભાઈ? હે એ જ કદાચ એને એટલું કરો ને તમારી એક વાગરી એક નખ કાઢી ના દો જોવે તો તમારા માતાને તે હોય જોડો, તમારા માતાને મારા વાત શીખાડી પડશે. તો જો હવે કુકડા બકરા છોડ દે ને, એમને પોતાનો ભોગ લેવાનો રાખો હોય. મારે તો શીખાડવું જ છે હવે તો, જે હાલે ને, જે હાલે એના માટે છે આ બધું, બરાબર છે ને? એટલે પાપ ના કરાય ને, કે પીડા પડશે ને ચીડાઈ પડશે. ભોગ હવે તૈયાર રહેજો, બરાબર છે ને? પછી તો પોહાને હે ને સેવા કરવાના ડોક્ટરે નહીં આવે કે ઘરનો કોઈ નહીં આવે. ખાટલામાં હું કહી જહો, પોહાને પોહાને હાલવા નહીં આવે, કારણ કે બાસ મારે. ખબર? કર્મ શું મારે? કર્મ શું મારે? ખોટા કર્મ શું મારે? ગંદકી બાસ મારે, અને હાવ ગંદકી કહેવાય. બરાબર છે ને? પીળ્યો જન્મ્યો પણ બધાને બગાડતો જ્યો. નહીં? આ તો બરધ્યાની પોત તોડતો જ્યો. વાત સાચી છે ને? આ કુટુંબમાં શું થાય છે? વાત સાચી ખોટી? દીકરાઓ કેટલા બરધ્યાની પોતો તોડે છે? હારા હોય તો ખારા નકા મોહાણીઓ બાજુ. વાત સાચી ને? છે કે ભાઈઓમાં તંત ના આવે. વાત સાચી? આવા ભાઈઓ તંત તારે એક માના એક બાપના દીકરા અને પાડાની જેમ ફાટા છે. બોલો, જેમ જો અમેરિકા થી કાયો ને એક લંડન બાજુ થી આવ્યો હોય. બોલો, બે અલગ અલગ આયેલા. માં તો ખબર નહીં માં તો કઈ થી આવેલી, પણ પેલા બે અલગ અલગ આયેલા. એટલે અહીંયા આવીને પાડા જેમ લડે છે. વાત સાચી ને? હારું, બે જણા લડો છો, તમારે કશું લઈ જવાનું હોય કહેજો. ભાગ મારે થોડો કાલવો, મારા જોડે ઘણો ખજાનો પડે છે, તો કંટાળી જેવું જોઈ જોઈ શું કરવું? તો છાતીએ લબડાઈ જવાનું તમારે પણ. હો, વાત સાચી ને? હા ભાઈ, વાત સાચી. કેવો કહો દીકરાઓ? એટલે બોલો તો ખરા. અરે આ બોલશે તમારું દુઃખ નો ભૂખા કાઢ્યું બેઠી બેઠી. ના આ કરંટ તઈ નહીં પહોંચતો, એ તો ભૂલ પડી છે. અને મારો કરંટ પહોંચી ગયો ને એટલે સમજી લે તો બેટરી પાવરફુલ ચાર્જિંગ. પછી તો ના ઉતરે રસ્તામાં ચોય, પછી તો કોઈ કરે તો કરંટ આવો આમનો. એ તો કશું થાય છે. એટલે તમને એવા તૈયાર કરવા છે મારે, એવા પાવરફુલ બનાવવા છે કે કોઈ ખોટું થાય ને એના વિશે તમે ઉભા રહીને કહી શકો કે ખોટું છે, જા હો આગળ સુધી નહીં થાય. આ ખોટું છે, જા આ ઉભો રહ્યો. સાચો સુરવીર હોય ને તો આ ઉભો રહ્યો. હું હલું નહીં, આગા પાછી નહીં થઉં. આવું તમારામાં હોવું છે. તમારી માતા તમારે સુરવીર, તમારા પાવરફુલ ની માતા વાટ જોરી, તમારી પાવરફુલ માતાઓ છે, પણ તમારી તાકાત ની રાહ જોવો છે, તમારી શક્તિ ની વાટ જોવો છે. પણ તમારી શક્તિ સુરસુરી થઈ જાય માતા ચોથી આવે? ના, માતા એમને થોડી આવે. માતા તો તમને જોઈને આવે છે, તમારા ભાવનાઓ તમારી પસંદગી કરીને આવે છે. માતા તમારા વિચારો જોઈને આવે છે, તમારા હારા કર્મો જોઈને તમારી માતા આવે છે. બાકી હારું કરીને ખોટું કરો ને તો ઘણા નહીં કહેતો માતા રમતી હતી, અને માતા રમે પછી ઘણા દીકરાઓના ભૂહાવાની દશા છે. તો માતા રમે પછી આ ખાટલામાં પહેરી ગયો તો એને પૂછો શું કરેલું? પૂછો. માતા આવી જી એટલે સારું થઈ ગયા. પેલા ઠેપાળો ઉસો કરીને અને ઉપર નીકળે. તો પેલી તો નવરી બેહરી છે. ના આ ફોર્યું છે. આ માતાઓ નો હા એની પર કુદાય, એની પર કૂદી જવાય. હું લઈને જતો રહ્યો એમ કેવાય. તો પછી ખાટલામાં જ હુઈ રહે તો શું કરે? ઘણા ભૂલ નહીં કરી ભુવાએ, ઘણા ભુવાએ ભૂલ કરી છે. માતાનો દુરુપયોગ કરીને અને પોતે નુકસાની છે, પોતે નુકસાની ભોગવી રહ્યા છે, બેઠે છે તારે. અને અહીં લઈને આવો ઉચકી લઈને જાય છે. તો વાત સાચી છે કે કર્મ ખોટા કર્યા છે. માતાને માત્ર સંસાર, સમાજ, કુટુંબ, ગામ, માં બધાનું હારું કરજે, અને દરેક ને માં રાજી રાખજે, અને હરેક નું હારું કરજે. માં તું ભલે મારી જોડે આવી માં, તો હું ભાગ્યશાળી છું માં, હું કિસ્મત વાળો છું વ્યક્તિ માં, કે મારી પર તું કૃપા કરીને મને નજર કરી તે આજે હજારો લાખોની મોડામાં. તો એને ભાવનાઓ કહેવાય. તો તમારી માં રાજી રહે. અમે હારું કરવા એટલે ખરાબ થઈ ગયા. અમે તમારી કૃપા કરવા ખરાબ થઈ ગયા. તો ભુવાઓ કે તને ખિસ્સામાં ગાલ દે કે
જો વધારે અવાજ કરીને જો માતા તારા કરતા ખતરનાક માર જોડે છે. પાછા એમ કે બોલો સાચી વાત. હવે ભૂવો બોલે કે માતા બોલી? ભૂવો બોલે. માતા કોઈ દાડો ખતરનાક થાય? માતા તો બધા માતા હરખી છે. વાત સાચી ને? તો જે અભિમાન કરશે, જે ઘમંડ કરશે, એને તો 100% ભોગવવા માટે તૈયાર રહેજો. હું માતા કહું છું, તૈયાર રહેજો. કોઈની વેદના, કોઈનું દુઃખ, કોઈની ભાવના ક્યારે કોઈ ઓળખી નહીં. જો તમે એવા ભૂવા હોય અને તમને એવી દુઃખ પડી હોય, દુઃખ સંસારની પડેલી હોય, તો વેદના ઓળખતા તૈયાર થઈ જાઓ. વેદના ઓળખો, કોઈની ભાવના ઓળખો, કોઈની મજબૂરી ઓળખો, અને આડેધડ કોઈને ખાડામાં ઉતારો નહીં. પણ ચાલુ તો પહેલા તો કુકડો ને બકરો પહેલો જ જોઈએ, પછી બીજું વાત. ના કે પાછા પૂછે લાયા હો? સાચા ચેવડો લાયા છો? પેલો કે આટલો ના થાય. આટલું થોડું માતા માનતી હોય? બોલો, આટલું માતા ના મળે. ચેવડો આવડો જોઈએ ટુકડો. કે એડવાન્સ પ્લાનિંગ હોય ને, અમે 5 જણા ભાગ તો પડવો જોઈએ. હાર બકરું આટલું. ના ના, મોટો બકરો જોઈએ, શેગડી વાળો. ના કે શેગડી વગર નો ચાલે. માતા શેગડી વાળો ના ખાય. બરાબર ને? વાત સાચી ને ભાઈ સેવકો દીકરાઓ? શેગડી વાળો જોઈએ. વાર હોતો નહીં. પછી રાત્રે કદાચ કોઈ માથા ગોઠે ના તો બચારી દીકરીને બેહાડે અને કદાચ જુડે બરાબર. બચારી રાત્રે એ કંટાળી પછી એને બોલવું પડે કે હા હું કુકડું ખાઈ બકરો ખાઈ. છેલ્લે દીકરીને બોલવું પડે. બોલો, મજબૂર થઈ. માતા બોલતી નહીં. પાછા સડાવો. હા, બધું કે જોણી જોડીને કે, બધું આઈડિયા થી દિમાગ વાપરીને કે, ઓમ કરજે, તેમ કરજે, બોલજે. આ તો કેટલું બધું વિધિ વાપરે છે પાછા. વાત સાચી ને? હે વાપરે ને રતિભાઈ? વિધિ વિધાન વાપરે ને? હા વાપરે ને? હા એમ. તો આટલું બધું ખોટું કરવાની શું જરૂર છે? હે ખોટું કરવાની શું જરૂર છે ભાઈ? તમને તમારી માતાએ આવું શીખવાડી છે? હે તમારી કુળદેવી તમારાથી લાજે શરમાઈ છે કે હું ખોટીઓના ઘરમાં પેદા થઈશ, ખોટીઓના કુટુંબમાં પાકીશું, ખોટીઓની કુળદેવી કહેવાશે. મારે તો બીજી જગ્યાએ બીજા સમાજમાં ગયો તો તારે એનું ભલું કર્યું હોત. બીજા સમાજનું, બીજા કુટુંબનું, બીજા કુટુંબનું. વાત સાચી ને? તો હાથે કરીને તમે કરો છો તો તૈયારો ભોગવવા માટે. હું તો કાડકા બોલું છું તો કહેવાની અને કહેતી રહેવાની કે મને કોઈની બી. અલ્યા હું તો સ્વયંભૂ છું. હું સ્વયં શક્તિશાળી છું, પાવરફુલ માતા છું. મને કોઈનો ડર નહીં ગોડા. હું તો જે હોય એ કહેવાની જ છું. દે ધડાધડ. વાત સાચી ને? બરાબર છે કે કઈક ના તાર્યા છે, કઈક ના ઘર સંસાર તાર્યા છે એટલે કઉ છું. બાકી એમને બોલતી નહીં. બાકી એમને કોઈ લાઈન લાગે ના એ ઘડી. આજ તો વાર છે રતિભાઈ માસ્તર, હજુ તો ભરત વાર છે. લાખોની નહીં, લાખોની લાઈન લાગવાની છે. સમજી લેજો. સેવકો કેટલા જોઈશે ખબર? 5000 તો સેવકો થશે. કેટલા? દીકરાનો નહીં, માતાનો થાય છે. 5000 સેવકો. ખાલી કોઈ એમ કે ને માં કદાચ આટલું દુઃખ છે અને ખરેખર માં કોઈ કદાચ અંગ રોગ હોય, કદાચ બીમાર હોય, કોઈ તકલીફી હોય, ગમે તે હોય, તો એ જે ડાક્ટરજી કામ કરે છે, જે ડાક્ટર સાહેબ કામ કરે છે, વિશેષ એ પણ કામ કરશે ને હું પણ જોડે કામ કરવા લાગ્યો. વિશેષ કારણ કે એ છે ને એ પણ મહાન છે. ખબર તમને? એક ઇન્જેક્શન મેલે અને મટી જાય છે, સારું થઈ જાય છે ને? કેવું સારું થઈ જાય છે? વધતા એમનું આખી મશીનરી બધું ચેક કરી લે છે. ખબર હોય તો ચેક કરી લે છે ને, આ જગ્યાએ આ છે ને આ જગ્યાએ આ છે, તો આનું આ કરો. વાત સાચી ને? બરાબર છે. પણ હું જે કામ કરે છે ને, મારું કામ આખું અલગ છે. એ કશું દેખાય કોઈને ખબર પડે લાગે ને આવી જશે, ખબર નહીં પડે. મારું મશીન અલગ છે. બરાબર ને? કારણ કે હું કોઈ દીકરો હોય દીકરી હોય, હું ક્યારેય કોઈને અંધશ્રદ્ધામાં રાખતી નહીં. માતા જે સુખે સુખું આ જગ્યાએ હું કહું છું. સુખે સુખું મારે બોલવું પડે છે, સુખે સુખું કહેવું પડે છે. બરાબર? કદાચ મારી ભૂલ હોય ને તો ઉભી કરી દેવાની. મને માતા મારી ભૂલ થાય તો જાવ, છૂટ છે તમને દરેક ને. પણ જો જોઈને કાવંતરો કર્યો ને તો આખું ઘરને રડાઈશ, આખું પરિવારને રડાઈને તમને મારીશ. જો જોઈને કાવંતરો કર્યો કદાચ મારા માતા પર ને દીકરા પર, તો તૈયારી રાખજો. જોઈને ફસાવાની વાત, વાહિયાત વાતો,
કોઈ ખોટી વાતો. જો તૈયારી કરી તો તમે ગોઠ બોધવા તૈયાર રહેજો, હું તમારી તૈયારી કરી. પછી હવે કોઈ હગું કોઈ લાગવર ચાલે તો આમ બધા તમારે ચાલશે, પણ મારા જોડે કોઈ લાગવર ચાલે સીધે સીધો હિસાબ. વાત આજે નથી ભાઈ, સીધે સીધો હિસાબ. બરાબર ને? આ ધ્યાન રાખવાનું. આ તમારા ઘરમાં દીકરાઓ દારૂ પીવે છે, કઈક દીકરીઓ કે છે ને સવાલ પર સવાલ કરે તમારા માતા, તો હોંભરી લેજો આજે કોણ ખોલી. જો ના કરવું હોય તો કરજો જઈને. આ દારૂ પીવાનું કારણ તમારા પિતૃ દોષ લાગ્યા હોય ને તો દારૂ પીવે, વત્તામાં નાગ દોષ સર્પ દોષ તો દારૂ પીવે. બરાબર છે? આ ધ્યાન રાખજો. વત્તામાં ચુડવેલ માતાઓ એટલે 71 માતા જોગણીઓ છે. બરાબર છે? તો દારૂ પીવાનું કારણ એક જ છે કે એમને પહેલેથી વ્યવહાર એવા કર્યા છે. જે ગયા ને એ વ્યવહાર એવા કર્યા છે, જે ખુદ પીતા હતા, ખાતા હતા, મોજ કરતા હતા. વાત સાચી ને? તો એમને જોઈએ પાછા, એમ કે બધા નહીં જોઈએ. ચમ કઈ જોઈએ? તો બોલાવો, સાક્ષાત બોલાવો. ખાવા આવે તો હું મોનું માતા. બોલ આવશે ને સેવકો ભાવિકો? જાઓ, મન છૂટી મન જુદી પાડો, જાઓ મને અલગ પાડ દેજો, મને જૂઠી પાડ દેજો. જાઓ. જો તમારો કોઈ પણ વ્યક્તિ કશું કુકડું કે બકરું ખાવા આવે, મારે ગાદી બંધ કરી દેવી. તમારી સેવા, તમારી ભક્તિમાં મારો દીકરો હું માતા લાગી જાય. જાઓ. થશે આવું? નહીં થાય. પણ એમની આત્મા ભટકી રહી છે, એમનું મન ભટકી રહ્યું છે. એ મનને શાંતિ નહીં મળી, એ મનને શાંતિ તમારે આલવાની છે. એ ચમચમ આલો તમે જાણો, પણ આલવાની તમારે છે. પણ તમારે પેલા સુધરવું પડે, તમારે પેલા તૈયાર થવું પડે, તો થાય આ બધું. નકર તાત્કાલિક કશું થાય. એટલે ઘણી દીકરીઓ ફરિયાદ નહીં કરતી, મારા દીકરો દારૂ પીવે છે, મારો ઘર વાળો પીવે છે, બધા દારૂ પીવે છે, વ્યસન કરે છે, બીડી પીવે, બિસ્ટોલ. તો દરેક દીકરાઓને કહું છું બિસ્ટોલ રાખવાની, દીકરીઓને કહું છું બિસ્ટોલ રાખો. કશું કરો ના, બીડી રાખો. એમને પીવાની નહીં, મોડામાં ના ગાલતા પાછા. આ ટેવ તો ના કરતા. પાછા પીતા નહીં અને તમે ઠૂઠું ના ગાલતા મોડા, નકર હરી જાઓ, બધું ખરાબ થઈ જાય શરીર. હા સાચી ને? બીડી હરગાઈ કહેવાનો જે કયું હોય મહારાજ હું તો જાણતી નહીં, પણ લો આ રાજી રહેજો, પણ એને ભૂલ કરી તો માફ કરજો. કે પછી એનામાં તમે તકલીફ આલતા હોય આવીને તોય માફ કરજો, હું માફી માંગુ છું. બસ આ આલો છો તમે, રાજી રહેજો. પણ એને આશીર્વાદ આલો બસ. એવો સુધરે અને એવો સારું કરે સંસારમાં, ધંધો મજૂરી કરે, ખૂબ ધંધો કરે, એને એવા આશીર્વાદ આલો. તો ના થાય એવું? ના થાય? બીડી આલો. વત્તા જો હું બતાવું તમને, દારૂ કરો છો ને તો શું કરવાનું ખબર? ગોળ છે, ગોળ છે ને બધા કે દારૂ શેમાંથી કરે? ગોળમાંથી કરે. ના હવે તો મુરાણામ થી દારૂ કરે છે. હવે તો સબને મારો રોમ તો ને એવા મુરાડિયાથી ઉકારી પીવડાવે છે ને, તે પેલો તો આખો કોઈ જાય, પછી મેં કાજુ બધું પડી જ જાય ને શરીર આખું. આવું થાય, નષ્ટ થાય છે. તમે ખોટું કામ કરો છો. તમારા પૂર્વજ ને દીકરી હોય દીકરો આલી દેજો, રોમ ભરોસે મારું નામ લઈને આલી દેજો, 2 અગરબત્તી ગોસીને ગોર નો પ્યાલો આલી દેજો, મેં ગોર વગાડીને એ ભગવાન રાજી રહેજો, એ મહારાજ રાજી રહેજો. બસ આ પિયાલો, બસ 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 ને હવે રાજી ને એમ કરવાનું. પાછું શું કરવાનું? વાલું કાલું બોલો. શું બોલવાનું? પાછા પાવરફુલ ના બોલ, તને ખબર પડી જાય છે ને. આ પાછા જો તમે શું ચોરતા ના હોય તો ચોરી લેજો. આ તો દેવ છે. પાછા ચરબી વાત કરશો તો પાછી છોટાડી તમને. એટલે ક્યાં જો ભગવાન રાજી ને મહારાજ રાજી ને. ભૂત ના કહેતા પાછા, કે ભૂત તમે થઈ જશો. ભૂત ના બોલાય, ભૂત શબ્દ બોલતા મહારાજ કહેજો. શું કહેજો? મહારાજ. બસ ને રાજી મહારાજ રાજી ને. પછી ચુડવેલ માતા ને કહેવાય, માં ચુડવેલ માં રાજી ને માં તું તો જોગણી છું, જોગણી માં આકારી માં છું. જો આજે પટાવાળા હોય છે, બહાર નોકરી કરતા અધિકારી હોય, અંદર બેઠા હોય, બહાર પટાવાળા હોય, તો પેલું કોન્ટેક્ટ કરવો પટાવાળા. સારું, પટાવાળા જી જમ બોલશો અમને સોનું મનું મય જવા દે, નહીં જવા દેશે, નહીં જવા. પણ કહેવાનો સાહેબ મય છે. હાવ હારું, ચા પાણી કરી લેજો. ચા પી લઈએ, ચા પી લઈએ. પછી ઓળખાણ કરશે પાછા, હા તમે કયા ગામના પાછા? ઓહો એ તો મારા ગામમાં મારો ભાઈ બંધ રહેશે. તમારા ગામમાં તો પેલો ભૂરિયો, પેલો મહેશિયો, પેલો ગણપતિઓ, મતલબ ભાઈ બંધ રહે. એવું હેમ? હા હારું, સાહેબ ને કહેજો મારો ખાસ કામ છે, પછી તો આગળ ઠીક છે હવ કરીશું. વાત સાચી ને? નહીં થતું આવું? તો પેલો સંપર્ક કોને થાય? એમનો. હવે એવાય શું કરે ખબર? મયજીન કેવા સાહેબ માણસ આવ્યો છે, લઈ લો ને, સરસ માળ હારો છે. વાત સાચી ને? કોન્ટેક્ટ કરવો પડે. એમ દેવ
દેવી શક્તિ માતાઓના ભૈરવ દાદા ભૈરવ મહારાજ ખબર પડે ને કહું છે તો પેલા એમને રિક્વેસ્ટ કરો માતાને આખે માતા જોડે જવા દે. વાત સાચી ખોટી? એકબીજાના સંપર્ક કોન્ટેક્ટ થાય છે. તમારી વાત ના પહોંચે તો બીજા વચવાળો કોઈ વાત એમને પહોંચાડે છે. પણ જો એ ભૂલ પડી ને તો તમારું પાછું જે વાતાવરણ આવે ને એમાં બગડી જાય આખું વાતાવરણ. ચમ પેલો ચાલ રમીને જે હોય કોણ તો પહેવા દમ આવો મારો પત્તું કાપી નાખશે એવું કરીને જવાનું. પણ એવું પ્રેમ ભાવથી જવાનું કે એને ખોટું ના લાગે, એને ખોટી વાતો નહીં કરવાની. જો ભાઈ દેવો તમારા મનુષ્ય છે ને એમ દેવો છે. તમે જેવા છો ને એવા દેવ છે. ખબર પડે ને કઉ છું? માતા જો આવે આવું કઈ આવે માતાઓ કઈ આવે બોલો તો ખરા. એટલે આવી બધી માતા મળી છે પાવરફુલ. કઈક તો બોલો, કઈક તો લઈ જાઓ મારા જોડેથી. અલા માતા તમારામાં આવે કઈ આવે? માતા કઈ આવે? બોલ બહુ દૂરવાન નહીં પાછું. લોકો આપણી નિંદા કરે છે. વાત સાચી ને? બહુ નિંદા કરે છે. હું કરે બિચારોને જોયું નહીં જતું. એમની આંખો ફૂટી ગયો, એમની આંખોનો નેત્ર આવી જાય, એમની આંખોમાં નંબર આવી જાય તો એમને જોયું નહીં જતું. બરાબર છે ને? એટલે આપણી વાહિયાત વાતો કરે છે તો આપણે તો કહેવાનું એ રોમ રોમ બધા સુખી થયો ને બધાને સારું થાય. વાત સાચી ને? બધાને ભલું થાય, કલ્યાણ થાય. આપણી માતાને એવી રાખવાની, જી રાખવાની, વધારે રાખવાની. આ તો પાછા છે ને આખો દાડો ઘણા પેલા કે આ એવી માતા ના હોય આખો દન મારી માતા ચાલુ રહે ધૂણવાની તો તું ધૂણે જ રાખ. આખો દન હું લેતું આખી જિંદગી ધૂણ ને. વાત સાચી ને? ઘણા કેસે એવું વાતો કરતા હોય છે અંદર કે માતા છે ને આખો દન ધૂણે એને માતા કહેવાય કે એટલે માતા નવરી છે નખો દવારો આવી છે એટલું સમજી લેજો. આખો દન ધૂણે ને નખો દવારો આવી સમજી લેજો. જેને આખો દન ધૂણતી હોય ને એને આખો દન નખો દવારવા જાય એની માતા. વાત સાચી ને? તો શું કરવાય કે સવાલ છે. નખો દવારવા આવી આખો દન માતા ધૂણતી ના હોય. માતા તો ખડીક દ્વારા આવે કે રામ રામ આ બેઠી જો. ખબર પડી? આવ્યું? હલો શું? એ તો મારો પાછો સમય આવે ને દેવ કાઢવા આવે તો હલી જવું પડે. મને દેવ હોમું થાય છે કે માતા તું મારું બગાડવાની છું એમ કરે એટલે મારે હોમું થવું પડે છે. વાત સાચી ને? એટલે કઉ છું. એટલે મારા સેવકો નહીં આજકાલ મારા આવતી ઘણા ટાઈમે પણ એવા મોરા પડે છે. એમને છે ને મેં ગર્યું નહીં નાખ્યું, હજુ મેઠું જ છે એમનામાં. બરાબર ને? એટલે થોડું ગર્યું નાખો. પેલું કહેવત છે ને જેટલું ગર્યું કરે એટલું જેટલું નાખ્યું એટલું ગર્યું થાય. જેટલું એટલું થાય એટલું તો ખબર છે બધાને. તો પછી નાખવું જોઈએ. તમે મેઠું હું લ્યા નાખ કરો છો, ખારું કરો છો બેઠા બેઠા. વાત સાચી ને? ખબર પડે છે ને કહું છું દીકરાઓ? જો ઠીક છે કદાચ ભક્તિ સેવા ગુરુ કદાચ કર્યા હોય તો ખબર પડશે. બાકી તો હું આપવાની કરી હશે તો કશું ખબર નહીં પડે. રોમ રોમ. વાત સાચી ને? આ તો એવું કોમ છે મારું તો. બરાબર? ભજનના શબ્દો બેઠા હોય, ગુરુ ગાદી થતી હોય, ગુરુદેવના ઉપદેશ છે તો આદેશથી થતી હોય, વાત થતી હોય, સત્સંગ ચાલતું હોય અને તમને આનંદ થતો હોય એનું કોમ છે. પછી ભૂવા પોણી કરતા એનું કોમ નહીં. પછી વંત્રીનો ભૂત કાઢવા આવ્યો હોય તો પછી શું કરવાનું? હું ચોથી કાઢી આલું. તું તાર જાતે કાઢ લેજે તાર ઘરમાં હોય તો. વાત સાચી ને? બરાબર છે ભાઈ? દીકરાઓ પેલા બોલતા નહીં જો. અને મગજમાં જે વ્યામ હોય એ કાઢી નાખજો હાથથી. વેમ હોય તો દીકરાઓ કાઢી નાખજો. ખોટો વેમ ગાલીને પડતા હોય અને તમારા દુશ્મનો તમને વેમ ગાલ્યાલ્યો હોય અને તમે કોકના ચક્કરમાં જાલમાં ફસાયા હોય તો નીકળી જજો. મહેરબાની કરીને મારી સૂચના છે. ખોટા શબ્દમાં ખોટી વાતોમાં ભરાય તો નીકળી જજો આજથી. હજુ કહું કે તમારે ઘેર આપી ગયું, તમારે ઘેર આવી ગયું, નીકળી જજો. એ હું માતા બેઠી છું, આવતા જતા રહેજો, નીકળી જશે. ખબર નહીં પડે. જાઓ. હું બેઠી છું માતા. નહીં કાઢ્યું બધા નામથી? કાઢીશું મેમ. આ ધૂણતા ના તો બંધ થાય કશું નહીં. ટેપ વાગે તો ચાલુ, આમ થાય ચાલુ, આવું ચાલુ થાય. જોવો તો ખરા મારી મહિમા ચેલી છે કૃપા. તો એ મેં હું માગ્યું
દીકરો કોઠો મોગ્યો હું ધૂળવા લઈને આવેલી વારવા સમસણમાં મિલવા ગયેલી હા હા હું ઓનલાઈન માતા છું તો પછી જરૂર હું છે મારી સામે નજર કરો ઘેર કામ કરો મહેનત કરો મજૂરી કરો મારી સામે નજર કરો કોમ કરતા કરતા કહો મારી હેડો કંપનીમાં રવિવાર વહેલો આવવા દેજે મારી હેડ્યો કદાચ વારા પર મહિના પછી આવો છું રજા લઈને વહેલો આવવા દેજે હા હું બેઠી છું જા તું ટેન્શન ના લે બસ હું શું બરાબર પણ ખાડામાં દેવામાં ખોટા ખાલી ઉતરવાનું બંધ કરી દેજો વારું ધૂણવું કાપવું હત્યા કરવી બંધ કરી દેજો ખર્ચા કરવાનું બંધ હજુ કઉ છું ઘણા માધ્યમથી કઈક દીકરીઓ ફસાય છે વિધિ વિધાનમાં કોકના ઘર કોકની દીકરીઓ ફસાય છે હું તો એવું કઉ છું માતા તમારા ઘરમાં કદાચ દીકરી હારી હશે તો ભૂવો ખોટી નજરનો હશે તમારી દીકરીને ઉપાડી જશે આ બંધ કરી દેજો વાત સાચી ખોટી એ ઘરમાં ના પહેવા દેતા તાંત્રિક ના ઘરમાં ના પહેવા દેતા બની રહ્યું છે તારા સંસારમાં ભૂવો એની દીકરી હોય એની વહુ હોય એના જોડે સંબંધો બાંધી દેશે અને 100% બાંધીને પછી ઘર ખાલી ખમ આયલા સારું કરવા અને ખાયું ખોટું વાત સાચી ખોટી હું તો દરેક ના વિડીયો ના માધ્યમથી કહું છું કોઈને ઘરમાં ના પહેવા દો તાંત્રિક વાંત્રિક બધું બંધ કરી દો કશું નહીં બધું બંધ કરી દો મારો દરબાર છે તમને વિશ્વાસ છે બેહો ખાલી આવીને ચોટાડીને તમારી ઉઠવા ના દેતા જોવું હોય તો હોજ સુધી કદાચ ફળ ના આલું તો માતા મળી દઉં તમારા મનના વિચાર હોજ સુધી નાખી આપું તો ભલે તમારા મનમાં કદાચ કચરો ભરેલો છે હજારો વર્ષ પહેલા પછી એક હોજ સુધી ના કાઢી નાખું વ્હાઈટ વોશ ના કરી નાખું તો તાંત્રિક ના ઢાંચામાં આ વિડીયો મારા પૂરા ભારતમાં ગમે ત્યાં કોઈ પણ ખૂણે ખૂણે દીકરો દીકરી સાંભળતો હોય તો ખાસ ગોઠવી લેજો તમને કદાચ તકલીફ પડી ને તો નરસાણા દરબાર નરસાણા ધામ યાદ રાખજો પંચમહાલ જિલ્લાની માતા છું ડેન્જર ઝોન મહાકાળી ખાલી ફોર્મ ને લાવજો બેઠી છું આજે ત્યાં જો કદાચ તારા ઘરમાં તકલીફ રાખો તો માતા મટી જાઓ હો પણ કદાચ વિશ્વાસ ભરોસો તારે રાખવો પડશે તારે યકીન કરવું પડશે તારા ઘરને કદાચ ના માને તો છોડ દેજે પણ તું એકલી મારા પર આશ રાખીને બેઠે આખું ઘરને કદાચ કવર ના કરી લો તો માતા મટી જવું આખા ઘરમાં મારો પ્રેમ અને મારો જલવો ચાલશે મારી કૃપા ચાલશે આખા ઘરમાં સુખ શાંતિ વાતાવરણ સુખ શાંતિ શુભમય વાતાવરણ એકદમ કલેશ કંકાસ બંધ ઝઘડા બંધ ચમ મન ખબર છે હું જાણો છું ભલી પાતી જાણો પણ ઘર ના છોડવું હોય અને અહીં ના આવવું હોય તો હું શું કરું કોઈ દાડો હમે ચાલીને માતા આવતી માતાને ખોરવી પડે માતા માટે ને સોતરો કાઢવો પડે પગમાંથી એ દીકરા ભક્ત નું એ દીકરાનું કોમ છે બરાબર છે ને કૃષ્ણ સુદામાં મળવા જતા પગમાં ચંપલ નતા તો કૃષ્ણ જાતા હોમાં આયેલા આયા તા ને અને જોડે રહીને અને હસતા હતા અને ખવડાવતા હતા પણ કીધું ના કે હું જાતે શું કૃષ્ણ તો મને મળવા આવ્યો છું ને ગોડા સુદામાં હું જાતે ગયા તો રસ્તા મળવા આવ્યો છું એવું હતું પણ કૃષ્ણ ખુદ ભગવાન હતા હું તમને કહું છું એક જો ભલી ભાતી જ્ઞાન હોત તો તમને કહું કે ખુદ ભગવાન હતા તો કૃષ્ણને કષ્ટ પડવા દેતા કેમ કષ્ટ પડવા દીધું અનુભવ જરૂરી છે સંસારમાં કષ્ટ નહીં પડે એનો અનુભવ તમને થાય નહીં દુઃખ શું છે એ ખબર પડે ડાયરેક્ટ સુખ મળ્યું તો ખબર પડે જો ડાયરેક્ટ કોઈને મળ્યું તેનો કોઈ મોલ અનુમોલ નથી બાકી ભગવાનને ખબર હતી પણ જયારે પ્રભુ જોડે ગયા ને મારા ભગવાન જોડે તારા ઓલરેડી તો બધું બની ગયેલું મને કૃષ્ણ ઘેર જ્યાં તારા આ શું છે આ તો મારું તો આ મારું ઘર કઈ ગયું ઓહો મારું ઘર કઈ ગયું તો આ તો મેલ થઈ ગયેલા ને મેલ પણ ચાણા આલ્યા સુદામાના પગમાંથી ચોડો સાલ નીકળી ગઈ કપડો નીકળી ગયો તો આને કૃપા થઈ આમ કરી બરાબર ને તો તમારે જયારે જલ્દી જોઈતું હોય એ જલ્દી ઓઠા મારજો માર જોડે જલ્દી ખાલી થઈ જાય બરાબર પણ આલે ખરી પણ જલ્દી ખાલી થવા પછી મને કહેતા ને પછી છે ને મેં કર્મ કર્યું છે મારા ઘરના એ કર્યું છે મારા પરિવાર મારા કુટુંબ વાળા તો ભોગવવાનું અમાર છે ભગવાન માતાજી બસ અમને હાલો બસ કશું ના મળે પણ અંદર ખોને પેલું પછી દુઃખ હાલતું હોય ને તો ખબર પડે નહીં અને તમે દુઃખી થશો સમજી લેજો
એટલે કશું માંગણી ના હોવી જોઈએ. મારા આવા દરબારમાં આવતા હોય અને આવી માતા બેઠી હોય, મને દરેક વસ્તુ તમને ખબર છે કે તમને ક્યારે મારે આલવું છે. બરાબર છે? તમને તમારી માતા અને તમને સુખ ક્યારે આલવું છે એ તમારા ટોટ્યમાં ઝડપ થવી જોઈએ. મન તો ઝડપત જ છે. તમે નહીં તો બીજો કોઈક અમેરિકાથી આવીને દીકરો લઈ જશે, આ બાજુથી બીજા રાજ્યમાં થાય, રાજસ્થાન થી લઈ જાય, આ બાજુ બોમ્બે થી આવીને લઈ જશે. વાત સાચી? હે? કચ્છમાંથી આવીને લઈ જશે, સૌરાષ્ટ્રમાંથી આવીને લઈ જશે. લઈ જવાના ખરા, મારી કૃપા લઈ જવાના. પણ ચમચમ લઈ જવાના તમને ખબર પડે? એ તો જેને કૃપા લેતા આવડે એને જ ખબર પડે. વાત સાચી ને? નહીં નથી? બાકી સ્વાર્થ થી આયેલા ને કૃપા થાય ના. એને છે ને મોટી મોટી આંખો જ દેખાય, મોટા મોટા બાવડા દોતે જ દેખાય. આવા કશું દેખાય ના. ખબર પડી દીકરાઓ? એમ જો ભક્તિ વાળો છે તો અવાજ કરશે, મગર ભક્તિ નો છે અવાજ આવે. વાત સાચી છે. મારો શબ્દ જણામ ઉતરે નામ જ જશે. એટલે કહેવાનો મતલબ દીકરાઓ કે આ જે દુઃખ છે તમારી પાછળ હંતા કુકડી રમે છે, ખેલ ખેલ ખરી રહ્યું છે, ખેલ કરી રહી છે તમારી પાછળ. તમારું ખુદનું દુઃખ, પારકાનું દુઃખ, બધું દુઃખ તમારી પાછળ છુપા છુપી ખેલ ખેલ હશે, રમત રમે છે, રાજનીતિ રમે છે. એ દુઃખને છૂટું પાડો છો બેઠા બેઠા. ખબર પડી? હું એનાથી જ તમને દૂર કરો છું બેઠા બેઠા. હવે તમે વિચારી લો કે માતા કઈ પોકી છે એ તમે વિચારી લો. તમે જે વિચારશો ને મગજમાં, એ જ મગજમાં મારા વિચારો ચાલે છે. સેમ વિચારો છે આપણા. સમજ્યા કે નહીં? બરાબર. હવે રહી માતાનો સવાલ. માતા તો તમારો ભાવ સાચો હશે અને મોકતા નહીં તો એમને 100% આવવું પડશે મારા આદેશથી. તમે કહેશો ને તમારા દાદા વડવાદા શિવતા હતા અમારી માતાને ભક્તિ કરતા અમારી માં જોઈએ છીએ માં, તો હાવ નીકળ્યા તમને હાલવા બેઠીશું. પણ તૈયાર થઈ જાઓ, લાયક બની જાઓ. તમારા માતાના લાયક બની જાઓ તો જાઓ, હું હાલવા તૈયાર છું. માતા ખોટું કરવા આવ્યો તો ભલે રામ.